ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે. જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું ડૉક્ટર જ્યોતિષાચાર્ય મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીએ લાભ પંચમી, લાભ પાંચમ, સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમીના રૂપે આપણે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, પહેલાં આપણે વાત કરીએ દિન વિશેષમાં દૈનિક પંચાંગ. આજે કારતક સુદ પંચમી તિથિ છે, એટલે કે પાંચમ છે 9 ને 17 સુધી. શનિવાર, ઉત્તરાષાઢા નક્ષત્ર, ગંડ યોગ છે અને બાલવ કર્ણ છે. ધન રાશિનો આજે ચંદ્ર છે 6 ને 59 સુધી. એના પછી મકર રાશિનો ચંદ્રમા છે. આજે જે પણ બાળકનો જન્મ થશે સવારના 6 ને 59 પછી તો એની રાશિ મકર આવશે. તો મિત્રો, આજે લાભ પાંચમ, આજે આ પવિત્ર તહેવાર, અને આજ પવિત્ર તહેવારની અંદર આજે આપણે જ્યારે દરેક ધંધાધારી વેપારી લોકો પોતાનો વ્યવસાય જ્યારે દીપાવલીના પર્વ પછી દીપાવલીના ચોપડા પૂજન કરી અને એ ધંધાને બંધ કરતા હોય છે. અને બંધ કરી અને પાંચમીના દિવસે એટલે કે પાંચમના દિવસે એ ધંધાને એ ખોલતા હોય છે. એટલે ટૂંકમાં ધંધાની શરૂઆત કરતા હોય છે. તો એ ધંધાની શરૂઆત આજના દિવસે ઉત્તમ થાય છે. કેમ કે આજે જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી, આજે લક્ષ્મીપ્રદક છે. તો આજે આ પવિત્ર દિવસની અંદર દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર અથવા વ્યવસાયની અંદર ઉંબરા ઉપર શુભ લાભ જેવા શબ્દો લખી અને સ્વસ્તિક એટલે સાથિયાનું ચિહ્ન કરતા હોય છે. નવા વર્ષના હિસાબથી ચોપડાની અંદર શ્રી સવા લખી અને સવા એટલે લક્ષ્મી મેળવવા જાણે સંકલ્પ કરતા હોય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે. જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન એટલે આજે સરસ્વતીની પણ પૂજા કરાય છે. સરસ્વતીની પૂજા એટલે જ્ઞાન પંચમી છે. આજે પુસ્તકોનું પૂજા થાય, જ્ઞાન કોઈ જોડે ગુરુ જોડે જ્યારે દીક્ષા લેવાની હોય ને ત્યારે પણ આજના દિવસે ગુરુ જોડે પણ દીક્ષા લેવાય છે. અને આજના દિવસે પોતાના વ્યવસાયની શરૂઆત પણ થતી હોય છે. લાભ પાંચમના દિવસે વેપાર ધંધામાં પેઢીની શરૂઆત માટે કરવામાં આવે છે. લાભ પાંચમ કોઈ પણ કાર્યના આરંભ કરવામાં તે તિથિ મુહૂર્ત ગણાય છે. આજનું ઉત્તમ મુહૂર્ત છે. ઓલી આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પૂનમનો પડવો, અમાસની બીજ, અખાત્રીજ અને લાભ પાંચમ, આને વણ જોયું મુહૂર્ત કહેવાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો ને તો એનું તમને અવશ્ય લાભ થાય ને થાય છે. બેસતા વર્ષથી માંડી અને આજના દિવસે લાભ પાંચમની દિવસે પૂજા થતી હોય છે. આજની પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિ અને પ્રકાશ આપવાવાળો આજનો ઉત્તમ દેવ છે. એટલે એને જ્ઞાન પંચમી સ્વરૂપે પણ આપણે જાણતા હોઈએ છીએ. એટલે જ્ઞાન પંચમી એટલે જૈનોમાં પણ આજે પૂજા થતી હોય છે. હિન્દુ ધર્મના પરંપરાગત આજના દિવસે પણ એની પૂજા થતી હોય છે. કેમ કે આપણા પુરાણો અનુસાર આજના દિવસે શારદા પૂજન, લક્ષ્મી પૂજન પણ મનાય છે. ધર્મની પરંપરાગત આજના દિવસે જ્ઞાન પંચમી પણ બની રહી છે. અને જ્ઞાન પંચમી સરસ્વતીની છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધક અને જ્ઞાન અને દાન માટે આ પંચમીનો તહેવાર બહુ ઉત્તમ છે. જૈન ધર્મોના પ્રમાણે પણ આજે જ્ઞાનનું સંકલન કરવામાં આવે છે. અને આજના દિવસે ફક્ત ગ્રંથોના પૂજા કરવામાં આવે છે, પુસ્તકોની પૂજા કરવામાં આવે. ધર્મ કાર્યને પણ માન્યું છે, કારણ કે જે જ્ઞાનનો ભંડાર એ અસ્તિત્વમાં આવે છે. આ તિથિને લાભ પાંચમી માટે પણ આજનો ઉત્તમ દિવસ છે. આ તિથિ સાથે લક્ષ્મી પ્રાપ્તિનો લાભ જોડવા છે. તેથી શ્રી પંચમી, લાભ પંચમી આપણે કહે છે. અને આજના લાભ પંચમીના દિવસે શ્રી સૂક્ત એટલે લક્ષ્મીજીની પૂજા કરવાનું, શ્રી સૂક્તનો પાઠ કરવાનો, તો તમારી કામનાઓ પૂર્ણ થાય છે. આજના દિવસે લાભ પાંચમી એટલે લાભ પાંચમ એટલે લક્ષ્મી એટલે લાભાત વા લક્ષણા એટલે લાભ પાંચમી.
એટલે જે લક્ષ્યને જે લક્ષ્મી છે ને એ લક્ષ્યને પ્રાપ્ત કરાવે છે. તમારું કોઈ પણ વ્યક્તિને કે લક્ષ્ય હોય છે તો ઈશ્વર કૃપાથી આજના દિવસે તમે જે વ્યવસાય શરૂઆત કરો છો તો તમે એક લક્ષ્ય લઈને શરૂઆત કરો છો. તમારો એક ટાર્ગેટ હોય છે કે બસ આ વર્ષે મારે આટલા પૈસા કમાવાના છે, આ વર્ષે મારે આ કરી, એ લક્ષ્ય છે ને એ લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત પૂર્ણ થાય છે. એટલે આજના દિવસે પંચદેવની પૂજા પણ બતાવી છે. ગણેશ, એમના 2 પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ, 2 પુત્ર છે, શુભ અને લાભ, આ 5 પરિવારની પૂજા કરીશ. અને આપણા ગણેશ પુરાણ એવું કહે છે, ન દુઃખ ભી પંચભીષ, ગણેશ, રિદ્ધિ, સિદ્ધિ, લક્ષ અને લાભ, આ 5ની પૂજા કરીએ ને તો જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ આવતું નથી, કોઈ પ્રકારની હાનિ થતી નથી. એટલે આજના દિવસે આ ગણેશની પૂજા બતાવી છે. અમે માં સરસ્વતીને પણ આજે પૂજા બતાવી છે. અને આજે લક્ષ્મીજીનું પણ પૂજન બતાવ્યું છે. આજે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા, માં લક્ષ્મીજીની શ્રી સૂક્તના પાઠ કરવા, કનકધારાના પાઠ કરવા, સરસ્વતી સ્તોત્રના પાઠ કરવા. આજે તમારા જ્યાં પણ ધંધો હોય, વ્યવસાય હોય, દુકાન હોય તો દુકાનની અંદર કે તમારી પેઢીમાં કોઈ ભૂદેવને બોલાવી અને ભગવતીનો ચંડી પાઠ કરવો, માં ભગવતીની 1650 પૂજા કરવી, જેના થકી તમારા આ આગામી જે વર્ષ આવે છે એ ધંધાની અંદર તમારી પ્રગતિ થાય, તમારી બઢોતી થાય, તમારા ધંધાની અંદર સારામાં સારી સફળતા મળે, એના માટે પણ આજનો ઉત્તમ દિવસ છે. તો આ જ્ઞાન પંચમી વિશે આપણે વાત કરી તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી દરેકને લાભ પાંચમની શુભ શુભકામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.